ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના. તો ચેપ્ટર 7 રાશિઓની તુલનાનું હું તમને અહીંયા ઉદાહરણ નંબર 7 શીખવાડવાનો છું કે ભાઈ કઈ રીતે દાખલો ગણાય. તો અહીંયા એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડીની કિંમત ₹450 હતી, તો તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો, તો બિલની રકમ શોધો. તો અહીંયા આપણે બિલની રકમ શોધવાની છે. તો હવે આપણે અહીંયા આનો ઉકેલ કરીએ. ₹100 પર 5% એટલે 5%નો જીએસટી લેવામાં આવ્યો હતો. તો હવે આપણી પાસે રકમ કેટલી હતી? તો કે ₹450 5% કરવાના છે, એટલે 450 ના 5% કરવાના. તો અહીંયા 450 ના 5% જીએસટી. તો હવે અહીંયા આપણે 450 ના 5% કરવાના છે. તો બરોબર સમજો. તો કે અહીંયા 450 ગુણ્યા 5/100. હવે તો અહીંયા પેલા મીંડું ગયું, આ 5 દુ 10, તો અહીંયા 45/2. તો 45 તમે 2 કરશો એટલે 45 ના અડધા કરો, ન ખબર પડે તો અહીંયા ભાગાકાર કરો. તો કે આ 45/2, 2 દુ 4, 0, 5, 2 દુ 4, 1. હવે અહીંયા મૂકો પોઈન્ટ, અહીંયા તો કે 2 પંચા 10, ભાગ ન હાલે એટલે 0. તો તમારી પાસે કેટલી રકમ આવી? તો કે અહીંયા ₹22.50 આ જીએસટી ભરવાની છે. તો હવે શું કહેવા માંગ્યું છે કે ભાઈ એક જોડી કિંમતના 450 હતી, તેના પર 5% જીએસટી લેવામાં આવ્યા છે, તો બિલની રકમ શોધવાની છે. તો અહીંયા આપણે બિલની રકમ શોધવામાં વસ્તુની કિંમત વત્તા, તો અહીંયા લખો તો કે અહીંયા આ બિલની રકમ. તો બિલની રકમ તો કે માનો કે પેલા શું હતું? તો કે વસ્તુની કિંમત. તો લખો અહીંયા વસ્તુની કિંમત વત્તા જીએસટી. તો વસ્તુની કિંમત વત્તા જીએસટી. તો વસ્તુની કિંમત કેટલી હતી આપણી પાસે? તો કે 450 વત્તા જીએસટી કેટલો આવ્યો? તો કે 22.50 પૈસા, એટલે ₹22.50. આ બંનેનો સરવાળો કરશો એટલે તમારી પાસે બિલની રકમ કેટલી આવશે? તો કે બિલની રકમ 472.50 450 વત્તા 22.50 એટલે 472.50. તો આ તમારી પાસે બિલની રકમ આવે. ઉદાહરણ નંબર 5. તો વૈદા ₹2240 માં 12% જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે, તો ટેક્સ લાગ્યા પહેલાની કિંમત શોધો. તો અહીંયા આપણે ટેક્સ લાગ્યા પહેલાની કિંમત શોધવાની છે. તો અહીંયા જીએસટી કેટલા ટકા છે? તો માનો કે અહીંયા જીએસટી બરાબર તો કે 12% છે. તો આપણે 100 ની કિંમત પર 12% જીએસટી લાગે. તો અહીંયા 100 ની કિંમત પર 12% જીએસટી. તો લખો અહીંયા તો કે 100 વત્તા 12 બરાબર
112 રૂપિયા થાય. તો હવે આપણે અહીંયા 100 ની મૂળ કિંમત પર 12 રૂપિયા હોય તો આપણી પાસે રકમ કેટલી હતી? તો કે આપણી પાસે રકમ હતી 2240. તો અહીંયા આપણે જોઈએ તો કે તો લખો અહીંયા જીએસટી સાથેની કિંમત કેટલી હતી? તો કે અહીંયા 2240. તો કે 2240. હવે આપણે જીએસટી પહેલાની કિંમત શોધવાની છે. તો 100 ની મૂળ કિંમત પર 12% જીએસટી. તો અહીંયા આપણે ગુણાકાર કરવો પડશે. તો કે 100 ગુણ્યા 2240 છેદમાં કેટલા આવ્યા? તો કે 112. હવે આના તમારે છેદ ઉડાડવાના છે. કઈ રીતે છેદ ઉડે તો જોઈએ અહીંયા. તો 112 દુ એટલે અહીંયા 2 આવશે. આનો તમે ભાગાકાર કરો એટલે 20 આવશે. કેટલા આવશે? 20. કેમ કે 112 દુ 224 બરોબર છે. હવે 100 ગુણ્યા 20 કરો એટલે અહીંયા તમારી પાસે 2000 કિંમત આવશે. તો લખવાનું જીએસટી પહેલાની કિંમત 2000 થશે. ઉદાહરણ નંબર 6. સલીમ એક વસ્તુ ₹784 માં ખરીદે છે જેમાં 12% જીએસટી સામેલ છે. તો જીએસટી ઉમેર્યા પહેલા આ વસ્તુની કિંમત શોધો. તો ઉદાહરણ 5 પ્રમાણે છે. તો કે 100 ની મૂળ કિંમત પર તો લખો અહીંયા તો કે 100 ની મૂળ કિંમત પર જીએસટી બરાબર તો કે 12%. તો મૂળ કિંમત વત્તા જીએસટી. તો અહીંયા મૂકી વત્તા જીએસટી. મૂળ કિંમત કેટલી હતી? 100. જીએસટી કેટલું હતું? 12%. તો બરાબર કેટલું આવ્યું? તો કે 112 રૂપિયા આવે. હવે આપણે શું માંગ્યું છે કે ભાઈ 12% જીએસટી સામેલ છે. તો જીએસટી પહેલા આ વસ્તુની કિંમત કેટલી છે? તો ઉદાહરણ નંબર 5 ગણ્યું એ પ્રમાણે ચલાવવાનું છે. તો કે અહીંયા 100 ગુણ્યા કેટલા હતા તમારી પાસે કિંમત? તો કે 784. તો અહીંયા 784 અને 112. હવે ન ખબર પડે તો આના અડધા કરો, નકર તમે છેદ ઉડાડો. તો કે અહીંયા ભાગાકાર કરો. ના ખબર પડે તમે અડધા કરી નાખો, સરળ પડશે. પણ આના અડધા કેટલા કરશો? તો કે આના અડધા તો કે 700 ના અડધા 350, 84 ના અડધા 42 એટલે કેટલા આવશે? તો કે 392. આના અડધા કેટલા આવશે? 56. હજી આના અડધા કરો તો કે 56 ના અડધા કેટલા થશે? 28. તો આના અડધા કરો તો કે 392. અહીંયા 2 તો કે 2 એકા 2, અહીંયા 1, આ 2 નવા 18 અને 2 છક 12. તો અહીંયા કેટલા આવ્યા? તો કે અહીંયા 196. હજી ન ખબર પડે તો હજી અડધા કરો. તો કે 96 ના અડધા કરો તો કે અહીંયા 2 નવા 18, અહીંયા 1, 2 અઠ્ઠા 16. તો આના અડધા કેટલા થયા? તો કે 98. તો કે 14 ના 28 ના અડધા કેટલા થયા? 14. હવે શું કરશો? હવે તો ભાગાકાર આવડે જ ને તમને. તો કે 100 ગુણ્યા તો કે 14 સત્તા 98 બરાબર 7. તો કે 100 ગુણ્યા 7 બરાબર 700. તો અહીંયા તમારી પાસે કિંમત આવી જીએસટી પહેલાની 700.